हमने तिरंगा उठाया उन्होंने लाठी उठाई, हमने किताब उठाई उन्होंने आंसू गैस चलाई, हमने संविधान दिखाया उन्होंने तानाशाही चलाई। કોકરોચ જનતા પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર આ શબ્દો સાથે આકરા શબ્દોમાં વખાણવામાં આવ્યું છે પોલીસ દ્વારા આંદોલનકારીઓ પર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો તેને આજે દિલ્હીમાં સવારથી આ વિદ્યાર્થી અને યુવાનોનું આંદોલન ચાલી રહ્યું હતું। આ સીજેપીના આંદોલનમાં હજારોની સંખ્યામાં શરૂઆતમાં યુવાનો દેખાઈ રહ્યા હતા, બાદમાં સંખ્યા વધતી ગઈ અને આખરે જે સંસદ જવાની કૂચ કરવાની વાત હતી એ કૂચની શરૂઆત થઈ ગઈ। એક વખત તો આ યુવા આંદોલનકારીઓ દેશની સંસદની એકદમ નજીક પણ પહોંચી ગયા અને શરૂ થયા આંસુ ગેસના ગોળા। આ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। થોડી વાર માટે નાસભાગ મચી ગઈ। આ વિસ્તારને પોલીસે આંદોલનકારીઓને લાઠીચાર્જ કરી અને વેરવિખેર કરી નાખ્યો। ત્યારબાદ ઘટનાક્રમ શરૂ થયો દિલ્હીમાં વિવિધ સ્થળો પર, જેમાં સીપી એટલે કે કનોટ પ્લેસ આ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં આંદોલનકારીઓ ઉમટી પડ્યા, પ્રદર્શન શરૂ થયા અને ત્યાં પણ પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું, હિંસા થઈ। આ આંદોલનકારીઓનું કહેવું છે, આંદોલનકારી એટલે કે સીજેપીના નેતાઓ અને તેમને સમર્થન કરતા આગેવાન સામાજિક કાર્યકર્તાઓ કે દિલ્હી પોલીસ દ્વારા આંદોલનકારીઓ પર દમન કરવામાં આવ્યું, જ્યારે કે આંદોલનકારીઓ શાંતિપૂર્ણ રીતે આ આંદોલનને અંજામ આપી રહ્યા હતા। સોનમ વાંગચુકે આજે ભૂખ હડતાલ પૂર્ણ કરી છે। એ જ પ્રકારે સીજેપીના સ્થાપક દીપકે પણ પોતાની ભૂખ હડતાલને આજે પૂર્ણ વિરામ આપ્યો છે અને સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ પણ આજે આ પ્રોટેસ્ટમાં એટલે કે આંદોલનમાં જોવા મળ્યા। આક્ષેપો લાગ્યા, ગીતાંજલિ સાથે પણ પોલીસે દુર્વ્યવહાર કર્યો, તેમની સાથે પણ પોલીસે ઘર્ષણ કર્યું। આ જ અહેવાલોની સાથે અહેવાલો મળ્યા કે ક્યાંક લાઠીચાર્જ, ક્યાંક ટીયર ગેસના સેલથી કેટલાક આંદોલનકારીઓ ઇજાગ્રસ્ત થયા, લાઠીચાર્જથી કેટલાય યુવાનો લોહી લુહાણ થયા, કેટલાય બેહોશ થઈને પડી ગયા તો કેટલાય અર્ધબેભાન અવસ્થામાં હોસ્પિટલ લઈ જવા પડે એ સ્થિતિમાં આવી ગયા। તમામ બાબતોની વચ્ચે એ પણ સમાચાર આવ્યા હતા કે સીજેપીના પ્રવક્તા અને મુખ્ય પ્રવક્તા બંનેને જેપી નડ્ડા સાથે મુલાકાત કરવામાં આવી અને જેપી નડ્ડા સાથે તેમણે વાત કરી અને તેમણે પોતાની ડિમાન્ડ્સ રજૂ કરી અને આ ડિમાન્ડ્સ રજૂ કર્યા બાદ તેમણે જેપી નડ્ડાની સાથે ફોટોગ્રાફ પણ શેર કર્યો અને કહ્યું કે અમે મુલાકાત કરી છે અને લાંબા સમય સુધી રાહ જોયા બાદ 10 મિનિટ માટે તેમને મુલાકાત મળી। જેપી નડ્ડાની સાથે તેમણે લખ્યું છે કે અમે અમારી માગણીઓ સાથેનો જે લેખિતનો પત્ર છે એ તેમને સોંપી દીધો છે અને તેમણે અમને ખાતરી આપી છે કે તેઓ આ મામલે આંતરિક સ્તરે ચર્ચા કરશે। તો સામા પક્ષે જેપી નડ્ડાએ પણ કહ્યું છે કે તેઓએ આ મામલે આંતરિક સ્તરે ચર્ચાઓ કરશે અને આ મામલાના સુખદ નિરાકરણ માટે પ્રયાસ કરશે, પરંતુ હાલ આ આંદોલનકારીઓને તેમણે કહ્યું છે કે તેઓ પોતાના ધરણા પ્રદર્શનને ખતમ કરે। આખા દિવસની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ચર્ચા થોડી લાંબી ચાલશે, ડિટેલમાં ચર્ચા કરીશું, માટે બની શકે કે આ વિડીયો થોડો તમને લાંબો લાગે, પરંતુ આખા દિવસનો કાર્યક્રમ શું થયો, ક્યાં શું ઘટના ઘટી, કઈ પ્રકારની ઘટના, ઘર્ષણ, સંઘર્ષ, આ બધું જ તમને જાણવા મળશે। હવે વાત કરીએ તો દિલ્હી પોલીસે પણ આજે એક વિડીયોના માધ્યમથી જાહેરાત કરી છે કે કોઈ પણ યુવાનો કે નાગરિકો અફવાઓમાં આવી ન જતા, કોઈ પણ પ્રકારના આંદોલનકારીઓ દ્વારા ગેરકાનૂની પગલાં ન લેવાય તેના માટે પણ તેમણે કહ્યું છે કે તકેદારી રાખજો પ્રદર્શનકર્તાઓ કે તમે કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ કે હિંસક આંદોલનના હિસ્સામાં ન જોડાઈ જતા। સામા પક્ષે કેટલાક પત્રકારોનું કહેવું છે કે સીપી એટલે કે કનોટ પ્લેસ, દિલ્હીનું કનોટ પ્લેસ જે વિસ્તાર છે તેને યુવા આંદોલનકારીઓએ કેપ્ચર કરી લીધો છે અને નામ આપી દીધું છે ડેમોક્રેસી પોઈન્ટ। ડેમોક્રેસી પોઈન્ટ પર પોલીસે ઘણી વખત આ યુવાનોને હટાવી દેવામાં સફળતા મેળવી, યુવાનો વધીને મોટી સંખ્યામાં ફરી આવ્યા, ફરીથી ડેમોક્રેસી પોઈન્ટ જેને યુવાનોએ નામ આપ્યું છે કનોટ પ્લેસ પર, ત્યાં આવીને બેસી ગયા અને ત્યાં પણ પથરાવ અને વાહનમાં તોડફોડ સહિતના દ્રશ્યો સામે આવ્યા। બીજા પક્ષેથી આરોપ આવ્યા કે પોલીસ પણ પથ્થરમારો ચલાવી રહી હતી। ચોંકાવનારી બાબત છે અને આ ચોંકાવનારી બાબતના દ્રશ્યો અનેક પત્રકારોએ ટ્વિટર મારફતે શેર પણ કર્યા છે, જાહેર પણ કર્યા છે। હવે વાત કરીએ આ આંદોલનની દિશાની, તો અત્યારે જે પ્રકારે સ્થિતિ છે, આ આંદોલન કઈ દિશામાં જઈ રહ્યું છે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે
અમારા પ્રતિનિધિ, અમારા એડિટર અને મારા સાથી મિત્ર સાગર અને દેવલ સ્થાનિક દિલ્હી ખાતેથી ચર્ચાઓ કરી રહ્યા છે અને ત્યાંથી તેઓ રિપોર્ટ મોકલી રહ્યા છે. ફોન પર તેમનું કહેવું છે કે હવે આ આંદોલનની દિશા કઈ તરફ જાય એ નક્કી એટલા માટે નહીં થઈ શકે કારણ કે આ આંદોલનનો કોઈ એક મોરચો સંભાળનારો નેતા નથી રહ્યો. જ્યાં યુવાનોને જગ્યા મળે છે ત્યાં બેસી જાય છે, ટોળે વળી જાય છે, વિરોધ પ્રદર્શન કરે છે અને પોતાના હાથમાં રહેલા પ્લેકાર્ડ બતાવી સરકારનો વિરોધ કરવાની સાથે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરે છે. તો એ જ પ્રકારે વાત કરીએ યુપીના સાંસદ ચંદ્રશેખરની. તેમણે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો સામે આવ્યો જેમાં તેઓ એક વાહન પર ચડીને પોલીસની સાથે ઊભા રહી માઇક પર એનાઉન્સમેન્ટ કરતા જોવા મળ્યા અને તેમને કહ્યું કે 1 કલાક જેટલો સમય આપો, તમે મારું 1 કલાક પૂરતું માન રાખજો, તમે શાંતિથી બેસો, હું અધિકારીઓ સાથે ચર્ચા કરી લઉં છું અને બાદમાં આપણે જોઈશું જો આપણા પર કોઈ દંડો ચલાવશે તો આપણે હાથેથી એ દંડો પકડી લઈશું અને તેમનો વિરોધ કરીશું. આમ ચંદ્રશેખર એક મોરચા પર છે, બીજા મોરચા પર અભિજીત દીપકે, સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ પણ છે અને તેમણે પણ જાહેરાત કરી છે સીજેપીના ટ્વિટર હેન્ડલ મારફતે કે અમે ફરી અને જંતર મંતર પર જઈ ધરણા પર બેસીએ છીએ, અમારે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી ઓછું કંઈ ન ખપે. તો કેટલા યુવાનોના આક્ષેપો સામે આવ્યા કે પોલીસ દ્વારા કેટલીક મહિલા અને યુવતીઓને પણ ઢોરમાર મારવામાં આવ્યો. તો સામા પક્ષે પોલીસ પણ જે પોતાના બચાવમાં કાર્યવાહી કરી રહી હોય એ પ્રકારના નિવેદન આપે છે. સવારે પોલીસે કહ્યું હતું કે લાઠીચાર્જની વાત માત્ર અફવા છે, અફવાઓમાં આવશો નહીં, અફવાથી દૂર રહેશો. પરંતુ આ આંદોલને જ્યારે પીક પકડ્યું ત્યારે આ આંદોલનમાં લાઠીચાર્જ થયા, ટીયર ગેસ છૂટ્યા અને કેટલાક સ્થળો પર આંદોલનકારી અને પોલીસની વચ્ચે રીતસરનો સંઘર્ષ અને ઘર્ષણ પણ થયું. લોકસભાનું આજે સત્ર હતું. લોકસભાના સત્રમાં સદન ચાલુ થાય, કાર્યવાહી ચાલુ થાય અને તુરંત મિનિટોમાં બંધ કરવી પડે એ પ્રકારની સ્થિતિ હતી કારણ કે વિપક્ષના સાંસદોએ પણ જાણે નક્કી કરી લીધું હતું કે સદનમાં ચર્ચા થાય તો નીટના પેપર લીક મામલાની અને આંદોલનના મામલાની. પરંતુ આ હોબાળાની વચ્ચે લોકસભા વારંવાર સ્થગિત સ્પીકર દ્વારા કરતા રહેવામાં આવે. રાજ્યસભાની વાત કરીએ, રાજ્યસભામાં પણ આવું જ કંઈક થયું. રાજ્યસભા પણ વારંવાર સ્થગિત થઈ અને 5 થી 6 વખત રાજ્યસભા અને લોકસભા બંને સ્થગિત થયા બાદ નક્કી થયું કે લોકસભા અને રાજ્યસભા બંને સદનની કાર્યવાહી આવતીકાલે 11 વાગ્યા સુધી સ્થગિત રાખવામાં આવે છે. ટૂંકમાં સ્થગિત ચાલી લોકસભા અને રાજ્યસભા. લોકસભા રાજ્યસભા આપણા બંધારણનું, આપણા દેશનું એક મંદિર છે અને એ મંદિર આજે કાર્યવાહી ન કરી શક્યું કારણ કે ત્યાં વિપક્ષ ચર્ચા માંગતો હતો, આ યુવાન આંદોલનકારીઓના જવાબ માંગતો હતો, નીટના પેપર લીક મામલે જવાબદારી નક્કી કરવા માટે ચર્ચા માંગતો હતો, પરંતુ એ ચર્ચા ન થઈ. હવે વાત કરીએ દિલ્હીના આંદોલનના અંતિમ તબક્કાની. આજના દિવસના અંત સુધીમાં જે કોઈ સંઘર્ષ અને ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા ત્યારે કેટલાક એવા યુવાનોના વિડીયો સામે આવ્યા જેમાં લોહીલુહાણ અવસ્થામાં પણ તેઓ કહેતા જોવા મળતા હતા કે અમે ફરીને જન્મ લઈશું, અમે શહીદ થઈશું તો પણ ફરીને જન્મ લઈને લડાઈ લડીશું. કેટલાક મને મારો સાહેબ મારો એ પ્રકારના શબ્દો કહેતા હતા, શાંતિથી પોલીસની લાઠીઓ ખાતા હતા અને પોલીસને કહેતા હતા કે હજુ મારો. આમ જોવા જઈએ તો ઘણા સ્થળો પરના દ્રશ્યો વિચલિત કરે એવા છે, ન બતાવી શકાય એવા છે, પરંતુ એ દ્રશ્યોને વર્ણન કરીએ તો એ પ્રકારનું કહી શકાય કે બંને જેમ અંગ્રેજોએ લાઠીઓ વરસાવવાની ઘરાસણાના સત્યાગ્રહ વખતે શરૂઆત કરી અને શાંતિપૂર્વક રીતે આંદોલન જે ચાલી રહ્યું હતું દેશની સ્વતંત્રતાનું, એ આંદોલનકારીઓએ માર ખાધા કર્યો. આખરે સામેવાળાને પણ શરમ આવે એ જ પ્રકારની સ્થિતિ અહીંયા પણ ક્યાંક જોવા મળતી હતી કે થોડી લાઠીઓ માર્યા બાદ જવાનોને પણ જાણે થતું હતું કે હદ છે અને જવાનો તેમની સમજાવટ કરી તેમને દૂર ખસેડવા માટે પ્રયત્ન કરવા લાગતા હતા. પોલીસ અને અર્ધસૈન્ય દળના સૈનિકોની પણ હાલત આજે કંઈક આવી હતી. જંતર મંતર પરની જે સંખ્યા હતી યુવાનોની, એ સંખ્યા હવે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં છવાઈ ગઈ છે. 2-4 કિલોમીટરના વિસ્તારમાં જે લોકસભાની આસપાસનો વિસ્તાર છે, લોકસભા નજીક જ્યારે આ યુવાનો પહોંચવાની તૈયારી કરી ચૂક્યા હતા અને પહોંચી પણ ગયા, ટીયર ગેસના જ્યારે શેલ છૂટ્યા ત્યારે સંસદના દરવાજાઓને સાંકળ મારી અને તાળા વાંખવા પડ્યા હતા. ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને અઢળક બંદોબસ્તની વચ્ચે બંદૂકો સુદ્ધા તાંકી દેવામાં આવી હતી દરવાજાના પહેલા પાર તરફ. આ બધા જ દ્રશ્યોના કારણે કેટલાય ક્રિટિક્સ એવું કહે છે
કે આ દેશમાં હવે યુવાનોની સામે બંદૂકો તકાવા લાગી છે. CJPએ પણ આ મામલે ટીકા ટિપ્પણીઓ કરી હતી. તેમણે પણ કહ્યું કે આ યુવાનો સામે બંદૂકો તંકાઈ રહી છે. માગણી યુવાનો કરી રહ્યા છે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની. દેશના તેઓ શિક્ષણ મંત્રી છે અને જવાબદારી નક્કી કરો એ આ યુવાનોની માગણી છે. પરંતુ હવે આ આંદોલન આગળ વધ્યું છે. આજે જે આંદોલનની અંદર જે દ્રશ્યો સર્જાયા છે એ વિચલિત કરે તેવા પણ દ્રશ્યો છે અને તમામ દ્રશ્યો બાદ પણ હજી આ યુવા આંદોલનકારીઓ થોભવાનું નામ લેતા હોય તેવું હાલ સુધી દેખાતું નથી. હવે જોઈએ આ મોરચાની કમાન કોઈ સિંગલ એટલે કે એકલા નેતા સંભાળે છે કે પછી અત્યારે જે પ્રકારે યુવાનો પોતપોતાની રીતે પોતપોતાની જાતે લડી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, એ જ રીતે ચાલે છે. ચંદ્રશેખરે પણ મોટી સંખ્યામાં યુવાનોને સંબોધી અને 1 કલાકનો વખત માંગ્યો હતો. એને પણ હવે 1 કલાક આ વિડીયો તમે જોતા હશો ત્યારે કદાચ પૂર્ણ થઈ ગયો હશે તો ડેવલપમેન્ટ આપને સુધી પહોંચાડીશું. પરંતુ ચંદ્રશેખર પણ કદાચ બની શકે કે એક મોટા જથ્થાને લીડ કરે અથવા તો બની શકે કે ફરીથી જંતર મંતર પર આ તમામ યુવાનોના તમામ નેતા, CJPના નેતા, સામાજિક કાર્યકર્તાઓ, સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલિ અને ચંદ્રશેખર સહિતના આગેવાનો અને નેતાઓ તેમજ સાંસદો એક સ્થળ પર બેસી અને ફરીથી ધરણા અને આંદોલનને આગળ ધપાવે. હવે જોવાનું એ છે કે આંદોલન કઈ દિશામાં જશે. કેટલાય લોકોની ચર્ચાઓ શરૂ થઈ છે કે નેપાળવાળી થશે કે કેમ. જેનઝીનું આંદોલન છે, નેપાળવાળી કરો, તો કેટલાયનું કહેવું છે કે નેપાળવાળી કરવા માટે ભારતમાં જે યોગ છે એ અત્યારે સાનુકૂળ નથી. જોઈએ હવે આ દેશમાં શું થાય છે. આ દેશના આ આંદોલનને અનેક પ્રકારની રીતે અનેક નજરે જોવાય છે. કોઈ રાજકીય રીતે જોવે છે, કોઈ સામાજિક રીતે, તો કોઈ સ્વયંભૂ રીતે પેદા થયેલું આંદોલન માને છે, તો કોઈ માને છે કે હવે આ દેશનો આક્રોશનો જે ચરુ છે એ ફાટી નીકળ્યો છે. આ જ પ્રકારના દરેક અપડેટ દિલ્હી આંદોલનને લઈ તમારા સુધી પહોંચાડીશું, વિશ્લેષણ પહોંચાડીશું અને મહત્ત્વની બાબતો, વાતો તમારા સુધી પહોંચાડીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર પણ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.